ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે જે શૂન્ય ક્રમની પ્રક્રિયા કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એનો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય વિશે વાત કરીએ। તો મિત્રો, પહેલાં તો અર્ધ આયુષ્ય સમય એટલે શું? અર્ધ આયુષ્ય સમય, બરાબર। તો આ અર્ધ આયુષ્ય સમય એટલે શું એવો આપણને પ્રશ્ન થાય। તો મિત્રો, પ્રક્રિયામાં જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા જે છે એ શરૂઆતમાં મેક્સિમમ હોય, સૌથી વધારે હોય, પણ જેમ જેમ સમય જશે એમ એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે। એટલે પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટી અને અડધી થતાં જે સમય લાગે એ સમયને તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે છે। એટલે આપણે લખી શકીએ કે પ્રક્રિયામાં એનો જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર, પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થતાં જે સમય લાગશે, બરાબર, તો એ સમયને આપણે એનો અર્ધ આયુષ્ય સમય કહેવાય। તે સમયને તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહીશું, બરાબર, અર્ધ આયુષ્ય સમય કહે છે। હવે મિત્રો, એમાં આપણે આગળ જોઈએ તો અર્ધ આયુષ્ય સમય છે એને આપણે શેના વડે દર્શાવીશું? તો કે તેને આપણે T½ વડે દર્શાવાય। આ રીતે T½ વડે દર્શાવાય છે, બરાબર। આપણે સામાન્ય રીતે જે સમય હોય તો એ સમયને T વડે દર્શાવતા હોય છે। તો આ શું? અર્ધ આયુષ્ય સમય છે, એટલે આપણે એને અર્ધ આયુષ્ય સમયને T½ વડે દર્શાવીશું। ઓકે, હવે મિત્રો આપણે આગળ જોઈએ તો શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એના માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર આપણે તારવીશું અને ત્યારબાદ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, બરાબર। તો આપણે જોઈએ તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એનું સૂત્ર તારવવાનું છે, બરાબર। તો આપણને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંકનું સમીકરણ યાદ છે, બરાબર। તો કે શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર? વેગ અચળાંક કે એનું સૂત્ર આપણને યાદ છે, તો કે એ નીચે મુજબ લખી શકાય। તો આ સૂત્ર એવી રીતે આપણે લખી શકીએ। તો મિત્રો, એ સૂત્ર એ પ્રમાણે હશે કે K = R0 પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઓછા પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા R, R0 - R/T, બરાબર, જેને આપણે સમીકરણ નંબર 1 આપીશું। તો આ વેગ અચળાંકનું સમીકરણ છે, જ્યાં આપણે હવે શું કરવાનું છે? અર્ધ આયુષ્ય સમય છે લેવાનો, બરાબર। એટલે T બરાબર અર્ધ આયુષ્ય સમય
ટી બરાબર અર્ધ આયુષ્ય સમય, જે આપણે લઈશું T1/2 લેતા, અને R0 બરાબર શું છે? તો કે પ્રક્રિયકની ટી બરાબર 0 સમયની સાંદ્રતા છે, બરાબર, ટી બરાબર 0 સમયે સાંદ્રતા છે. ઓકે, પરંતુ હવે એમાં આપણે આગળ લેવાનું છે કે જે પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા R એ કેટલી છે, બરાબર. તો મિત્રો પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા લઈએ તો R બરાબર અહીંયા લઈશું આપણે પ્રક્રિયકની T1/2 સમયની સાંદ્રતા, બરાબર. એટલે આપણે અહીં આગળ R બરાબર શું લઈશું? તો કે અડધી સાંદ્રતા થઈ જશે. T1/2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થશે? અડધી થશે. એટલે એ કેટલી થશે? તો કે 1/2 ઇન્ટુ R0 જેટલી, બરાબર. પ્રારંભિક સાંદ્રતા કરતાં અડધી થઈ જશે. ઓકે, એટલે R બરાબર T1/2 1/2 ઇન્ટુ R0 લેતા, બરાબર. તો હવે આ T1/2 અને Rની કિંમત આપણે સમીકરણ નંબર 1માં મૂકીશું. તો કે આ કિંમતો આપણે સમીકરણ નંબર 1માં મૂકતા, તો હવે શું લખી શકીએ? ટી બરાબર આની કિંમતો આપણે સમીકરણ નંબર 1માં મૂકીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આગળ આપણે હવે લખીએ તો એમાં K બરાબર R0 માઇનસ 1/2 ઇન્ટુ R0. R બરાબર શું આપણે લખ્યું? તો કે R બરાબર 1/2 ઇન્ટુ R0 ડિવાઇડેડ બાય T1/2. ઓકે, તો હવે મિત્રો અહીંયા ઉપરમાં શું કોમન નીકળે છે? તો કે R0 છે, એટલે 1 છે એમાંથી અડધો R0 જાય એટલે આપણે બાકી શું રહેશે? તો કે અડધો R0. અથવા તો તમે આવું પણ કરી શકો કે R0 ને કોમન કાઢો, બરાબર. તો અહીં બાકી શું વધશે? તો કે 1 - 1/2, એટલે 1માંથી અડધો જશે એટલે અડધું રહેશે, ડિવાઇડેડ બાય T1/2, બરાબર. હવે અડધું બાકી રહ્યું છે એટલે અહીં આપણે લખી શકીએ કે R0 ઇન્ટુ 1/2 ડિવાઇડેડ બાય T1/2. ઓકે, તો હવે આ K બરાબર આપણે આવું લખી શકીએ કે R0/2 ઇન્ટુ T1/2, બરાબર. જો અહીંયા તમે T1/2 ને સૂત્રનો કરતા બનાવશો તો તમને સમીકરણ મળશે T1/2 ઇઝ ઇક્વલ ટુ R0 ડિવાઇડેડ બાય 2K, બરાબર. જે સમીકરણ મળે છે એ સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ છે, બરાબર. હવે આ સમીકરણ એ શું કહે છે તમને? તો કે આ જે સમીકરણ એવું જણાવે છે કે T1/2 જે છે એ કોના સમપ્રમાણમાં છે? તો કે R0ના સમપ્રમાણમાં. કોના સમપ્રમાણમાં? R0ના સમપ્રમાણમાં. અને T1/2 is proportional to 1/K, મતલબ
કે અર્ધ આયુષ્ય સમય શૂન્ય क्रमની પ્રક્રિયા માટે પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા છે એ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે લખી શકીએ છીએ। બરાબર, એટલે આ તમારે T1/2 નું જે સૂત્ર છે એ યાદ રાખવાનું છે કે જે દાખલાઓમાં પણ યુઝ થાય છે। બરાબર, એટલે આ થયું મિત્રો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર। બરાબર, હવે મિત્રો આપણે જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર। બરાબર, તો એમાં જોઈએ આગળ। તો મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય। બરાબર, હવે આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર ખબર છે। બરાબર, તો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તો કે k બરાબર 2.303 ડિવાઇડેડ બાય t ઇન્ટુ log r0 upon r। બરાબર, જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ। બરાબર, તો આ સૂત્ર એના માટેનું છે। હવે મિત્રો આપણે શું કરવાનું છે તો અહીંયા t બરાબર T1/2 લેવાનું છે। t બરાબર T1/2 લેતા, બરાબર, એટલે કે અર્ધ આયુષ્ય સમય, અને આ શું છે R0 તો કે પ્રારંભિક સાંદ્રતા છે અને R એ એની અંતિમ સાંદ્રતા છે। તો કે R બરાબર આપણે શું લેવાનું છે તો કે પ્રારંભિક સાંદ્રતા કરતાં અડધી સાંદ્રતા લેવાનું છે, એટલે 1/2 ઇન્ટુ R0 લઈએ। બરાબર, 1/2 ઇન્ટુ R0 લેતા। બરાબર, તો અહીંયા આ બંને કિંમતો આ સમીકરણમાં મૂકીએ તો કિંમતો સમીકરણ નંબર 1 માં મૂકતા આપણે શું લખી શકીએ તો કે આપણે એવું લખી શકીએ કે k ઇઝ ઇક્વલ ટુ 2.303 ભાગ્યા T1/2 ઇન્ટુ log R0 ડિવાઇડેડ બાય R બરાબર શું લેવાનું છે તો કે R0 ના છેદમાં 2। બરાબર, એટલે 1/2 R0 લખીશું અહીંયા। તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે R0 કેન્સલ થશે અને છેદનો છેદ અંશમાં જાય, એટલે શું વધે તો કે 2.303 ભાગ્યા T1/2 ઇન્ટુ log, હવે આ છેદનો છેદ અંશમાં જશે એટલે log 2। બરાબર, log 2, એટલે હવે log 2 આપણને મળશે તો કે 0.3010, એટલે 2.303 ડિવાઇડેડ બાય T1/2 ઇન્ટુ log 2 બરાબર 0.3010 થશે। બરાબર, 0.3010। હવે મિત્રો આ બંનેનો ગુણાકાર આપણને મળશે, આ બંનેનો ગુણાકાર કેટલો મળશે તો કે 0.693 ડિવાઇડેડ બાય T1/2,
એટલે કે ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્ર મળે. તો એના બરાબર આપણે T1/2 ને સૂત્રનો કરતા બનાવીએ તો T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય કે, જે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંકનું સમીકરણ કહી શકીએ. બરાબર. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય છે એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. એટલે એ કેવો છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. બરાબર. એટલે કે T1/2 એ કેવો હશે? તો કે અચળ હશે. બરાબર. તો મિત્રો આ થયા આપણા શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ, અચળાંક અને અર્ધ આયુષ્ય સમય વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રો. બરાબર.